વડોદરામાં કચોરીમાંથી નીકળ્યો બંદો. વડોદરાવાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન. વડોદરા શહેરના અનેક નાગરિકને કડવો અનુભવ થયો. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા અનુરામ ફૂડ્સના ભોજનમાંથી જીવાત નીકળી હતી. પરિવાર સાથે નાગરિક જમવા ગયા હતા. કચોરી ચાટ મંગાવી રહ્યા હતા ત્યારે કચોરીમાંથી બંદો નીકળતા યુવાન ચોંકી ગયો. તુરંત રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી. ગ્રાહકના જણાવ્યા મુજબ કચોરી ચાટ ઓર્ડર કરી હતી, જેમાં ખાતા ખાતા અચાનક બંદો નીકળ્યો. બંદો જોતા જ તે ચોંકી ગયો અને તરત જ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી લીધો. વિડીયોમાં કચોરીની પ્લેટમાં જીવાતની હિલચાલ સ્પષ્ટ દેખાય છે, જેનાથી ગ્રાહકમાં આક્રોશ ફેલાયો. ત્યારે બેદરકાર વ્યાપારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મતદાર યાદીમાંથી નામો કરવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસે ચીખલીમાં મોરચો માંડ્યો. નવસારીમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીખલીમાં મોરચો માંડ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ ભાજપના ઇશારે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે. ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ વિરુદ્ધ ફોર્મ નંબર 7 વાંધા અરજી દાખલ કરી તેમની મતદાર તરીકેની પાત્રતા પર સવાલ ઉઠાવી પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો. ખાસ કરીને 1000થી પણ વધુ મતદારોને પુરાવા સાથે બોલાવાયા હોવા છતાં અધિકારીઓની ગેરહાજરીના પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઢોલ નગારા સાથે લોકોએ ટીપી સ્કીમના રિઝર્વેશન સામે વિરોધ કર્યો. સુરતના કતારગામમાં ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ રહેણાંક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા અને રિઝર્વેશન રદ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા. કતારગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓના ઢોલ નગારા સાથે શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન રહીશોને ટીપી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા, તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘરો અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે. ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર. ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલાંક કરી છે. જંબુસર પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેને લઈ આમોદ શહેરમાં દબાણકર્તાઓને 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સાથે નેશનલ હાઈવે 64 અને પાલિકાની હદમાં આવતા કુલ 18 મીટર સુધીના દબાણો પર નિશાનીઓ કરી દેવામાં આવી છે. દબાણકર્તાઓ દ્વારા જો નિયત સમયમાં દબાણો સ્વેચ્છાએ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના ભાગરૂપે નેશનલ હાઈવે 64 પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું 13.71 મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે 4 મીટર જગ્યા મળીને કુલ 18 મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરાશે. સુરત અશ્વ શો દરમિયાન ઘોડો બેકાબુ બનતા અફરાતફરી. સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર આયોજિત 7મા તાપી અશ્વ શો 2026માં એકાએક ભયનો માહોલ જોવા મળ્યો હતો. રમત પૂર્ણ થયા બાદ રાઇડિંગ દરમિયાન કબીર નામનું ઘોડું અચાનક બેકાબુ થઈ જતા દોડધામ મચી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ ઘોડાના સવારને સામાન્ય ઈજાઓ પહોંચી. નોર્મલ રાઇડિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક કબીર નામના ઘોડાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. રાઇડિંગ દરમિયાન ઘોડો મિસ હેન્ડલ થતા તે એકાએક ભાગવા લાગ્યો. ઘોડો એટલી ઝડપે દોડ્યો કે તેના પર સવાર રાઇડરે નીચે પટકાતા તેમને ઈજાઓ પહોંચી. મેદાનમાં હાજર દર્શકો અને અશ્વપ્રેમીઓમાં ઘોડાને બેકાબુ જોઈને ગભરાટ ફેલાઈ ગઈ. અંદાજે 1 રાઉન્ડ સુધી કબીર મેદાનમાં આમ તેમ દોડતો રહ્યો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે ત્યાં હાજર ટ્રેનર્સ અને આયોજકોની સતર્કતાને કારણે ઘોડાને ટૂંક સમયમાં જ કાબૂમાં કરી લેવામાં આવ્યો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જૂનાગઢમાં અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા તંત્ર હરકતમાં. જૂનાગઢમાં એક અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો. ઝાંઝડા વિસ્તારમાં 1 મહિના પહેલા એક અશ્વ બીમાર પડ્યો હતું. તેના મેડિકલ રિપોર્ટ 20 દિવસ બાદ આવતા તેમાં ગ્લેન્ડર રોગ હોવાનું સામે આવ્યું, પરંતુ અશ્વનું થોડા દિવસ પહેલા જ મોત નીપજ્યું. અન્ય કોઈ અશ્વમાં રોગ ન ફેલાય, જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરી સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ. રોગની ગંભીરતાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. અત્યાર સુધીમાં અંદાજે 45થી વધુ અશ્વના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા છે. પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમના અશ્વમાં નાકમાંથી પ્રવાહી પડવું, તાવ આવવો કે શરીર પર ગાંઠો થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરે. કેન્દ્રીય બજેટમાં સામાન્ય માણસને કોઈ રાહત નહીં, આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ત્યારે જાણો ગુજરાતને શું મળ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે સતત 9મી વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ગત વર્ષની તુલનાએ આ વખતે નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે.
ડિફેન્સ બજેટ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ એટલે કે 15.2% વધારો કરાયો. તો લોથલ, ધોળાવીરા સહિતની 15 વિરાસતોનો વિકાસ કરાશે. દેશમાં 3 નવી આયુર્વેદ એમ્સ બનાવાશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. પણ કરદાતાઓને નિરાશ થવાનો વારો આવ્યો છે, કેમ કે બજેટમાં ઇન્કમટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત થઈ નથી. જો કે હવે 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાશે. 1 એપ્રિલથી નવો નિયમ ટેક્સ કાયદો લાગુ થશે. આના દ્વારા ફક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસને સરળ બનાવવામાં આવશે. TDS ન કપાવવા માટે એપ્લિકેશન જરૂરી નથી. હવે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર નજર કરીએ તો કેન્સરની 17 દવાઓ, 7 દુર્લભ રોગોની દવાઓ, ડાયાબિટીસની દવા, ઇલેક્ટ્રિક વાહન, બેટરી, મોબાઈલની બેટરી, સ્માર્ટફોન, સોલર પેનલ, ચામડાના ઉત્પાદનની વસ્તુઓ, જૂતા અને બેગ, વિદેશ યાત્રા, વિદેશમાં ભણવું, માઇક્રોવેવ ઓવન, મોટર અકસ્માત ક્લેમની રકમને ઇન્કમટેક્સમાંથી મુક્તિ, કપડાં, CNG વિમાનોનું ઇંધણ, વિદેશ રૂપિયા મોકલવા પર ઓછો ટેક્સ લાગશે. તો દારૂ, તમાકુ, ગુટખા, સિગરેટ, કોલસો, ફ્રીઝ કન્ટેનર, છત્રી, ખનીજ, લક્ઝરી ઘડિયાળ, સ્ટોક ઓપ્શન્સ, ફ્યુચર ટ્રેડિંગ અને ભંગાર મોંઘો થયો છે. ખેડૂતો માટે કઈ કઈ જાહેરાત કરવામાં આવી તેની વાત કરીએ તો પશુપાલન ક્ષેત્ર માટે ક્રેડિટ લિંક સબસિડી યોજના શરૂ કરાશે. નાળિયેર, બદામ, અખરોટ, કાજુ, કોકોનું ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરાશે. મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવામાં આવશે. 500 તળાવો અને અમૃત સરોવરનો વિકાસ કરવામાં આવશે. ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરીથી સ્થાપિત કરવામાં આવશે. કોફી ખેડૂતો માટે કોકો યોજના, કાજુ કોકોને 2030 સુધીમાં વિશ્વમાં ઓળખ અપાવવા કોકો યોજના શરૂ કરાશે. ખેડૂતો માટે AI એગ્રી ટૂલ વિકસાવાશે. તો આ બજેટથી ગુજરાત અને મહિલાઓને પણ ફાયદો થયો છે. લગભગ દેશના 800 જિલ્લામાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે. રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે. ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે STEM શિક્ષણને વિશેષ પ્રાથમિકતા અપાશે. લખપતિ દીદીની જેમ મહિલા સ્વયં સહાય જૂથની ઔદ્યોગ સાહસિક મહિલાઓ માટે શી માર્ટ બનાવવામાં આવશે. બીજી તરફ બજેટની બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. સરકારે F&O ટ્રેડર્સ માટે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STT ને 0.02% વધારીને 0.05% કર્યો છે, જેથી શેર બજારમાં 2400 પોઈન્ટ સુધીનો કડાકો બોલી જતા એક જ દિવસમાં 8 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. તો સોના ચાંદીના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો. બાલાસિનોરમાં ચોરીની આશંકાએ પોલીસે બાળકને ઢોર માર માર્યો. બાલાસિનોરના જરોડ ગામમાં થયેલી ચોરીના મામલે શંકાના આધારે એક 13 વર્ષના માસૂમ બાળકને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ થયા. PI JN સોલંકીએ પોલીસ સ્ટેશન પાછળ CCTV વગરની ખાનગી દુકાનમાં બાળકને લઈ જઈને ઢોર માર માર્યો, જેના કારણે બાળકની તબિયત લથડતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ભાજપના ધારાસભ્યએ બાળકની મુલાકાત લીધી અને જિલ્લા પોલીસ વડાને ફોન કરીને કડક તપાસની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી છે. મહેસાણાના ઊંઝા તળાવમાં ડૂબતા યુવક માટે ફાયર બ્રિગેડ દેવદૂત સાબિત થઈ છે. ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબી રહેલા 47 વર્ષીય વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ કર્યું હતું. ફાયરની ટીમે ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યા હતા. યુવકને રાહતનો શ્વાસ લેવો ફાયદાકારક રહ્યો. પંચમહાલના હાલોલના બાસ્કા પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રેલરમાં આગ વિકરાળ બનતા હાલોલ વડોદરા હાઈવે પર વાહન વ્યવહાર અટક્યો. પ્લાસ્ટિકના દાણા રસ્તા પર ઢોળતા હાઈવે પર પણ આગ ફેલાઈ ગઈ હતી. હાલોલ વડોદરા ફાયર ફાઈટરની આગ પર કાબુ મેળવવા જહેમત શરૂ. હાઈવે પર અફરાતફરી વચ્ચે હાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનની કાર્યવાહીના વિરોધમાં હવે સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ જંગલેશ્વરના રહીશોના સમર્થનમાં વિડીયો બનાવ્યા છે. આ વિસ્તારમાં 1348 મકાનોને તોડવા તંત્રએ નોટિસો પાઠવી છે અને તો અંદાજે 25,000 લોકોને અસર થવાની ભીતિ છે. હવે રહેણાંક મકાનો બચાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. છોટાઉદેપુરના જિલ્લામાં આદિવાસી સમાજે કરી ઈંદના ઉત્સવની ઉજવણી. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય પોતાની સદીઓ જૂની પરંપરા ઈંદના ઉત્સવની ઉજવણી કરી. ક્વાંટ તાલુકાના બેડૈયા ગામમાં 90 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પ્રસંગ ઉજવાયો, જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી આખું ગામ એકતાના તાતણે બંધાયું. ગામમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દરેક પરિવાર 3500 રૂપિયાનો ફાળો આપ્યો અને 15 લાખના ખર્ચે 10 દિવસનો ગામ ગોંદરિયો ઈંદ ઉત્સવ મનાવાયો. આદિવાસી સમુદાયના દેવો પ્રાકૃતિક હોવાથી તેઓને છત નીચે રાખવામાં આવતા નથી. લાકડાના ખૂટડા માટીના ઘોડાના આ દેવો સીમમાં ખુલ્લા આકાશ નીચે બિરાજમાન હોય છે. જ્યારે આ દેવોના આયખા એટલે કે સ્થાપન જીર્ણ થાય છે ત્યારે તેને વિધિવત રીતે બદલવામાં આવે છે, જેને દેવોની પેઢી બદલી કહેવાય છે. બળવા પાસે પૂડી જોડાવાની શ્રદ્ધાપૂર્વક નવીનીકરણ કરવામાં આવે છે. બેડિયા ગામે આ ઐતિહાસિક 90 વર્ષ બાદ પણ ફરી જીવંત જોવા મળી રહ્યું છે. આ ઉત્સવ માત્ર એક ગામનો નથી, છોટાઉદેપુરના 100 અને મધ્યપ્રદેશના 50 ગામો